આપણે સવારમાં ભેહું ચક્કર મારવા જતા હતા પણ એની પહેલાં આપણે જંગલ જોવા આવ્યા હતા. કેટલું હલકી ગયું છે ને આ બાજુનો પટ્ટો તો અડધો હલકી ગયો, આ બાજુ હલકી ગયો, અડધું રહી ગયું વચમાં. એમ જાય આ બધું હલકી ગયું. તમારે એક આપણે ઘણો ફાયદો થઈ ગયો કેમ કે કાંટો કેટલો પડ્યો હશે વિચાર કરો તમે. આ ભાગ આ બાજુથી આવ્યો લાગતો કેવડા જાડા બાવડા થળિયા જોઈ લ્યો તમે. આટલી ચાર ઉપડી પણ કાંટા કેટલા રહી ગયા, બધો અધો જ કાંટો રહી ગયો. અહીંયાથી ઉપડી ગયેલી છે કે ઓલી બાજુથી આવ્યું છે એ કંઈ ખબર પડી નહીં. ભડકો હરખો કરી ગયો કોક એ ખબર પડી કે આપણા ઘરે પણ હળગી ગયું હતું. આપણા ઘરે બધું વાટાણાનો ભૂકો એ ઉપડી ગયો હતો. ધ્યાન પડી ગયું એટલે ઘણી ખેંચીને ઓલાવી દીધો. નાખતા તો બધું આસપાસ બધું બારી નાખે છે. પહેલાં આપણે હલગ્યું હતું આટલું હલગ્યું હતું, ઓલું તો કોઈક બીજા કોઈક હલગ્યું. કેમ કે એ આ બાજુ દિવાળથી મૂકેલી છે, બકરાવાળા છે કોક. કેમ કે દિવાળી હરખી મૂકી એટલે આમને બધું ઉપડી ગયું. આ બાજુ રહી ગયા કાંટા, આ બાજુ આવી ગયા હશે ને તો ભારી મેળ પડી ગયો. કાંટો લગભગ કાંટો ભરી જશે. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ ને. અત્યારે ભેહું ચાતા હતા. ભેહું આપણે છે ને ભાગદોડ કરે છે પેઢી હાટું. કેમ કે પેઢીઓ આવી પડી છે ઢગલાને મોઢે. અમે આમ જોઈએ કે પેઢી આવ્યા છે. હા, અમુક બાવા એવા નંગી પડ્યા. જો આમાં આવી પડ્યા નીચે બધા ભેહું શું વીણી ખાઈ લઈએ. અને આવા છે ને બાવા પેઢીઓ આવી પડશે ઢગલાને મોઢે હજી. કેમ કે હવે વરસાદ આવે છે ને ત્યાં ચાલુ જ રહે. આમાં જોઈ લો જમ ખા લાગી જાય. કેમ કે જમ ખાવા થઈ પડ્યા એટલે ઘટે નહીં. હવે આપણે એને પાડવો પાકી જાય ને બધા પડતા જાય નીચે. એટલે કાલે ભેહું આવશે ખાઈ લે. અને એની રીતે પડે ને એ વધારે ફાયદા વાળા. કેમ કે ફૂલ પાકી ગયા ને એ જ પડે વધારે. અત્યારે ભેહું ભાગી ગયું બધી બગીચામાં. કેમ કે બગીચામાં ખાવાનું એને વધારે મજા આવે. લીલો લીલો થઈ ગયો છે ને વધારે. જો પાણી પાયું ના હોય તો વધારે સારું. પાણી પાઈ દે ને એટલે ભેહું તરસી એની ગારો કરી નાખશે. હું બધું જાય છે ધીરે ધીરે જવા દે. તો આપડા જેટલા ખડેલા ગાભડા નીકળે છે ને બધા ખડેલા ને આપણે છે ખોળ કપાસે કાયમી ચાલુ કરી દીધો છે. એક આ બે ત્રણ બીજા આગળ નીકળી ગયા છે. અત્યારે એ ભેહું આપણે શું કે ખડેલાનું ખાંડ થોડું ચાલુ કરી નાખ્યું. એક સામે જાય છે. ચાર ખડેલા આપડા ગાભડા નીકળ્યા વર્ષ ને. આપણે જમના ઘરે જાય છે મજા નથી આવતી ને. કેમ કે આ ભેહુંમાં તરત જાય ને તો પેલા વાછરી પાસે જવાનું, પછી બીજે ચરવા જાય. પાણી પીએ જે કરવું હોય પેલા વાછરી પાસે. વાછરી ગંધ લઈ લઈને પછી એને શાંતિ થઈ જાય. 2 દિવસથી એવી વિચાર ગોતે છે ને વાછરીને. છેલ્લી ઘડી હતી ને ત્યારે એ માથે ગંધ લેવા ગઈ ને ત્યારે એમ જ થતું હતું કે ગંધ લઈને હાલી નીકળીને ખબર પડી ગઈ હવે આપણા હાથમાં નથી કઈ. આપણે થઈ એટલી કોશિશ તો કરી, ટાઈમ મેળ પડ્યો નહીં. નથી ભેહું બગીચામાં આવી ગઈ. આપણા ભાઈ બહેન ભેગો રખડે આવે ખડ ગોતી ગોતીને ખાઈ. ખડ થઈ પડે એનો વાંધો નથી, કુવાડીઓ થઈ પડે નહીં નડે બધી. બધા આવી પડ્યા. આંબા થઈ ગયા લીલા છમ જેવા. આમાં ચરી ગયો છે એને ડૂચો રહ્યો નથી. ડૂચાનો ઢગલો હતો. ડૂચો બધો શું છે બકરા આવી ગયા ચક્કર મારી જાય ને એટલે પૂરું. ભેહુંના મોઢા ન આવે. ઝીણા મોઢા વાળા હોય ને એ સાફ કરી દી. કેમ કે ઘા ખાવા માંડે બધા. હા પણ જો આપણે લારા કરે છે હવે લગભગ ગરમીમાં આવે ને તો આવી જાય. એમ કે એવું લાગે છે અંદાજે. આવે ને એટલે ફરવા દેવી છે બે ની. આવતી નથી બે વાંધો એ પડે.
બાકી બધા આમ રખડતી આવે ઘડીક રખડે ને પછી આ નદીમાં આગળ. તો અત્યારે આપણી બધી જ અહીંયા ભેહું ચરતી હતી ને આપણો પાડો છે ને નો એને અત્યારે અહીંયા બધું ફાવી ગયું છે ખાવામાં. કેમ કે પછી પાડા અમુક છે ને અમુક બહારથી બીજે લઈ આવે ને આપણે પાડો એટલે થોડોક ચાબીનો થઈ જાય ને કાં નબળો પડી જાય. આ જો કે નબળો નથી પડ્યો, થોડોક લણકો થઈ ગયો કાંટોનો, કાંદ ભરી ગયો હરખી. હજી તો ચાકરી એક ટાઈમ રાખીએ ખોળ કપાસી, સવારે એક ટાઈમ દેવાના, 2 ટાઈમ નથી દેતા. 2 ટાઈમ નથી દેતાનું કારણ છે કે 2 ટાઈમ દેવા અત્યારે ભેહું આવતી નથી એટલે ખાંડના ઊભા ન થાય. ચોમાસે દેવું પછી વધારે, કેમ કે ચોમાસામાં હજી નબળો પડી જાય માલ. કેમ કે એક બાજુ માખીઓ ખાવા ન દેતી હોય, બીજી બાજુ વરસાદ ચાલુ, ત્રીજી બાજુ ગારો હોય, આખો દી દોડપટ જ હોય. એટલે 3-4 મહિના તો એમને દોડવાનું જ રહે. કેમ કે ગારામાં છે ને હાલી ન વાગે ને આ વરસાદમાં ચરી વાગે પેટ પૂરો ચરી જ ન વાગે, ગમે માલ નબળો પડી જાય ચોમાસે. અને પછી બહારની ભેહું ચાલુ થાય એટલે વાંધો ન આવે. બહારની ભેહુંમાં તો હજી વાંધો ના આવે, પાડો રાખે ને એટલે ઘરની ભેહું તો ખાલી ન નીકળે. ફાયદો એ રહે કે બહારની ભેહું થાય એ પાડાને ખોળ કપાસ કરી દઈએ. કેમ કે અત્યારે બધે 1500 રૂપિયા મુજરી છે, અમુક જગ્યાએ 2-2000 લઈએ છે, આપણે 1500 લઈએ છીએ. એટલે આવી રીતે અમુક મુજરી વધારે લેતા હોય પણ પાછી એ ગેરંટી કાંઈ ન હોય. તમે 2000 રૂપિયા દો ને રીએ તો રીએ, નોય રીએ એમાં એ મેન વાંધો હોય. કેમ કે અહીંયા અમુક ભેહું લઈને આવતા હોય, અમુક ભાઈ પૂછે કે ભાઈ કે પૈસા દઈ દે કે પછી ભેહ ન રીએ તો પાછી એક ફેરા હોય તો લઈ આવવાની, પાછી બીજી ફેરા પાછી ત્રીજી ફેરા આવી જાય ને તો પછી એને ચાર્જ દેવાય. કેમ કે ત્રીજી ફેરા તો કાંઈ એક ફેરા હાલો ન થયો, હરખી ન થયું ને રહી ન હોય, બીજી ફેરામાં રહી જ જાય. અમુક માલને શું તકલીફ હોય ને પછી ભલે ને પાડે ધરાથી થવા દો, 10 ફેરા થાય તો ન રહીએ તો એ પછી આપણો વાંક ન કહેવાય. કેમ કે પછી પાડાનો વાંક તો હોય નહીં કંઈ, એક ફેરા ન થાય તો બીજી ફેરા તો રહી જવી જોઈએ. અમુક માણસ એવાય ભટકી જાય, 3-4 ધક્કા ખાઈ જાય ને છતાં બી રીએ નહીં ને આપણે કાંઈ એ સલાહ લેવાની નહીં. કેમ કે આપણે કંઈ ને ભાઈ ડૉક્ટરને ચેક કરાવોમાં કાંઈક તકલીફ હોય તો જ રહેતી ન હોય. ના એ કે પાડામાં વાંધો છે ને આ વાંધો છે બાના કાઢે પછી. કેમ કે ભેમાં વાંધો છે એ તો કહેવાનું હોય નહીં ને, અને પછી ભેહું રીએ નહીં પછી બીજા પાડે લઈ જાય તો અહીંયા પાછી ભેહ રીએ નહીં એટલે પછી પૂરું. ભેહું રીએ ને સાચવે પછી કંટાળીને વેચી નાખે, એ કાંઈ વાંધો પડી જાય. અમુક એવા ભટકે પણ 3 ફેરા રિપીટ થઈ ગયો હોય ને એટલે ચોથી ફેરા આવે ને એની પહેલાં ડૉક્ટરને બોલાવીને ચેક કરાવવાનું. આવી રીતે પ્રોબ્લેમ પડે છે. ચોથી ફેરા આવી હોય ને પછી થવા ન દેવાની, એકારો જવા દેવાય એટલે ડૉક્ટર બોલાવી લેવાય. કેમ કે ડૉક્ટરથી ચેક કરાવશો ને એમાં જ ખબર પડશે કે ફાયદો છે કે નુકસાન છે, આમાં કાંઈ પ્રોબ્લેમ છે ભેહુંમાં. એટલે એ પહેલાં ખાસ કરીને ધ્યાન રાખવું પડે. અત્યારે બધી જો ધીરે ધીરે ચડતી જતી આવે છે. કેમ કે આ ખૂણા બાજુ છે, આ બાજુ ચડતી જતી આમ વહી ગઈ પેઢી હાટું. અહીંયાથી જો પાડો ને બધા પાછા નીકળશે એટલે અહીંયા સીધા ફોટો પકડી લે છે. આપણે ભેહું છે ને આજ પાડો બધાને લઈને આમ પહોંચી ગયો છે. હવે એકને વરવા દેતો નથી ને બધીને આગળ લઈ જાવી છે. ગાયું આગળ છે, આ પાડાને વારવાની ટેકનિક એક ટ્રાય કરીએ, જો વરી જાય તો ખબર પડી ગઈ ને. હવે ખાલી રાડ નાખી છે એટલે જો પાછો વરી જાય ને તો વરી જાય, કંઈ નક્કી ના કહેવાય. હા બાકીને ભેહું બધી છે ને ઓલી બાજુ છે, બધીને લઈને અહીંયા આવી ગયો અડધી ખાડું ને. હવે વાંધો એ પડે અહીંયા પાણી ભર્યું, આ બાજુ નીકળે એમ નથી, આ બાજુ રસ્તા બંધ છે. હા હવે ભલે ટાળું દેતો હવે આ ઘરે કી જાય પછી કે ફોટો તો પાડાને બોલાવી લે પછી અહીંયા ઘરે રાડો રાડ થઈ પડે. આ પછી બહુ જ બંધ જ નથી કરતો. હા આપણે હાલતો નથી વરસે ને જો એક તો પછી વારાફરતી બધી વાહે લગી વરી પડે. હાલા હજી તો ભાઈ નામ નથી લેતો કાંઈ ભરવાનું. હવે કાંઈ હાકી નાખશું, જવું જોઈએ આપણે ફરજિયાત માથેથી. તો આપણે જો ધીરે ધીરે હાલી નીકળે ઘરેથી પછી
બાકીની ઘઉં બધી જો અહીંયા ખાઈ છે ભૂકો, કેમ કે થોડું ખંપાર મારી દે એટલે ધૂળ નીકળી ગઈ છે, હવે ચહેરા રાખશે. તો અત્યારે છે ને આપણી બધી ભેહું ઘરે ખાઈ જ છે. આપણે ગયા હતા અમે કાંઠે લાકડા કાપવા માટે, કેમ કે હલકાઈ નાખે ને તો લાકડા સારા પડ્યા હતા, તો કાપીને નદીમાં નાખી દીધા છે. પછી ભેગા કરી લેવું, નકર શું છે કે બીજા ભેગા કરી જાય. અત્યારે બધીને હાંકીને હવે જવાથી ઘરે, બાંધવાનો ટાઈમ થઈ ગયો. મેં એને ગોતો નહીં જાય, કેમ કે હજી લાંબી હતી એટલે વાંધો નથી, આમી જ ઊભી છે. હા, ને કાલે આપણે છે ને અહીંયા હાલી ગયું હતું, એ બધું જે ભેગું કરીને ઢગલો કર્યો નાખો ઓલાવ્યું. આપણી વાછડીનો પગ અહીંયા આવ્યો છે, કૂતરા ઉપાડી આવ્યા છે. ને આ વાછડીના રિપોર્ટ પણ આવી ગયા છે, જે લોહીના રિપોર્ટ કરાવ્યા હતા ને, તો ભાઈ એમાં એવું થયું કે વાયરસ તાવ છે અને ટેમ્પરેચર બહુ રહીએ એનું, 100 ડિગ્રી ઉપર વહી જાય ને, 100 તાપમાન થઈ જાય ને એનું, તો પછી કે કંટ્રોલ બહારનું છે. 100 નીચે આવી જાય ને તો વાંધો ન આવે, નોર્મલ થઈ જાય એટલે વાંધો ન આવે. 100 માથે વહી જાય ને તોય કે એને બચ્ચોની સંખ્યા તો ઓછી થઈ જાય છે. નીચે આવા કેસ કે હમણાં ઘણા થઈ ગયા છે. 3 દીમાંથી કે વાછડી ઊભી જ ન રહી, મરી જ જાય, કાંઈ ન હોય. 3 દીમાં ખાલી 1 દી તાવ આવે ને એમાં દેખાય. આમ આપણે ઠેકડા મારતી હોય, લાગે તાવ હોય, તાવ ફૂલ બહારથી આપણે દેખાય નહીં, અંદરથી તાવ ફૂલ ભર્યો હોય. બીજે દી આપણે બાટલા ચડાવ્યા હતા, ત્રીજે દી શનિવાર હતો ને સવારે તો પછી લાંબી ધન હોઈ ગઈ હતી, પછી 11 થઈ દીધી એટલે પછી શાંતિ થઈ ગઈ ને અત્યારે ભેહું બાંધી નાખી. ગાયને હું આપણે હરવતું નથી વાછડી વગર, કેમ કે માન એક મહેનત કરે ને એક વાછડી આવી હોય ને સારું રતન પાક્યું હોય અને એ જ પછી રતન જાય એટલે હાથમાંથી અઘરું લાગે થોડુંક. હવે જઈને બાંધી ભેહું ને. હાલો, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઘણા બધાને સબસ્ક્રાઈબ નથી કરતા તો કરી નાખો. જય માતાજી, જય શ્રી રામ બધાને.